જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો, કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે પૂછે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે। અમરેલીની અંદર થોડા સમય પહેલા એક લેટર વાયરલ થયો હતો તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે। કિશોર કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી, CR પાટીલને રજૂઆત કરી, ગાંધીનગર અને દિલ્હી સુધી આ રજૂઆત પહોંચી। એ લેટરની અંદર કૌશિકભાઈ વેકરિયા પર બહુ જ બધા આરોપો લગાવવામાં આવ્યા હતા અને પછી જે આખો ઘટનાક્રમ થયો, સતત 1-1.5 મહિના સુધી માધ્યમોમાં અને અમરેલીના રસ્તા પર આ જે ચર્ચાઓ ચાલી હતી એ બધી જ ચર્ચાઓની વચ્ચે આરોપી અશોક માંગરોડિયા, જેની ધરપકડ કરવામાં આવી હતી પાયલ ગોટીની સાથે। જીતુ ખાતરા, અશોક માંગરોડિયા છે એ સરપંચ હતા ગામના અને એમની ધરપકડ કરવામાં આવી। કોર્ટે એમને જામીન આપ્યા હતા, પણ છતાંય પોલીસે એમને એમના પિતાનું અવસાન થયું, એમના પિતાની તબિયત નહોતી સારી, ત્યાં સુધી એમને જવા ન દીધા અંતિમ ક્રિયામાં। અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે અમરેલી જિલ્લાની અંદર ન જળવાય એવા આરોપો અનેક વખત લાગ્યા છે। આજે સંવિધાન હત્યા દિવસ ભારતીય જનતા પાર્ટી મનાવી રહી છે કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર, અને એ 50 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટીએ અમરેલીમાં પણ કાર્યક્રમ યોજ્યો। અમરેલીમાં જે કાર્યક્રમ યોજ્યો એમાં કલેક્ટર અને બાકી બધા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એ હાજર રહ્યા, ત્યાંનું પ્રશાસન હાજર રહ્યું। એમાં કલેક્ટર પણ હતા। દિલીપ સંઘાણીનો વારો આવ્યો બોલવા માટે। પહેલાં મુખ્યમંત્રીનું વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન છે એ ચલાવવામાં આવ્યું અને પછી દિલીપ સંઘાણી બોલ્યા અને પછી એમણે ફરી એકવાર એવું કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય એવા અનેક કિસ્સાઓ આપણા અમરેલીમાં હમણાં બન્યા છે। એ નવા આવેલા કલેક્ટરને પણ કહી રહ્યા છે કે કલેક્ટર અહીંયા હાજર છો, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પરિસ્થિતિ એ જે જવાબદારી છે તમારી પોતાની પણ છે। જો તમે ખોટું કામ નહીં કરો, કાયદાનું ઉલ્લંઘન થાય એવું કામ નહીં કરો તો જિલ્લો તમારી સાથે ઊભો રહેશે। એટલે સત્તાધારી પાર્ટી પોતાની ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લઈ રહ્યા છે અને એ જે કેસ બન્યો છે એનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ અને પોતાની પાર્ટીને શું કહી રહ્યા છે સાંભળીએ। રેલવે સ્ટેશન લાવીએ અને સૌથી જુદા પ્રકારનો લઈ અમને ખીજડીયા લઈ ગયા, ત્યાંથી સાબરમતીમાં મોકલ્યા હતા। કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું, જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના આપે। મિત્રો, કાયદાઓનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય, આપણા જિલ્લાએ પણ ખાસ કરીને એમાં સાવધાન થવાનું છે। તાજેતરમાં અશોક માંગરોળીના બાપુજી એની કેમ ધરપકડ થઈ, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કરવો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા। આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું, ત્યારે કટોકટીના કાળ યાદ અપાવે। એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી। કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે એ રીતનું તંત્ર ચાલવું જોઈએ। હું અપેક્ષા રાખું છું નવા કલેક્ટરથી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે। કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરનો વિશ્વાસપાત્ર સાથે કહું છું, કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઊભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો, કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે, પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે। લાંબો સમય લેતો નથી, અન્ય પ્રસંગ